પહેલો રાજા એના 21મા અધ્યાયમાંથી આજે આપણે થોડુંક જોવા માંગીએ છીએ. પહેલો રાજા 21મો અધ્યાય. આપણે બાઇબલમાં એલિયાને જોઈએ છે. એલિયાના સમયમાં એક રાજા હતો. એ રાજા હતો આહાબ, ને આહાબ રાજાની પત્ની હતી ઇઝબેલ. અને આ ઘણી ડેન્જર બાઈ હતી. બરાબર છે. બાઇબલમાં ડેન્જર ભાઈઓય છે, બાઇબલમાં ડેન્જર બહેનોય છે, અને જગતમાં ડેન્જર ભાઈઓય હોય છે, ડેન્જર બહેનોય હોય છે. બરાબર છે. હવે જ્યારે આપણે બાઇબલમાં આ જોઈએ છે કે પહેલો રાજા 21મો અધ્યાય, એમાં આ વ્યક્તિ આવે છે ઇઝબેલ. અને એ જ રીતે જો આપણે પ્રકટીકરણના બીજા અધ્યાયમાં જઈએ છે તો એ પ્રકટીકરણના બીજા અધ્યાયમાં પણ બરાબર છે આપણે ઇઝબેલને જોઈએ છે. કે છે જો તમે વાંચશો તો પ્રકટીકરણનો બીજો અધ્યાય અને એની 20મી કલમ, તો પણ મારે તારી વિરુદ્ધ આટલું કહેવું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કેવડાવે છે તે સ્ત્રીને તું સહન કરે છે. તો પોઈન્ટ શું છે કે ભાઈ જૂના કરારમાં પણ એક ઇઝબેલ એક સ્ત્રી હતી, ખરેખર સ્ત્રી હતી. પણ નવા કરારમાં એ જ ઇઝબેલ એક આત્મા બને છે. અને માટે આજે આપણે જોવા માંગીએ છીએ કે આપણા જીવનમાં તો કોઈ આ ઇઝબેલ જેવું કઈ ઘૂસી નહીં ગયું. આપણા પોતાના જીવનમાં એ ઇઝબેલ રાણીનો આત્મા કે ઇઝબેલ રાણીનો માઇન્ડસેટ આપણા જીવનમાં ના હોવો જોઈએ. જૂના કરારમાં આ ઇઝબેલ હતી કે જેણે એલિયાને ધમકી આપેલી કે તું તને માર નાખીશ. સમજો ને, એલિયા રાજા સામે કહીને આવેલા મારા કહેવાથી જ વરસાદ પડશે, પણ રાણીથી બી ગયેલા. એ છોકરા છોકરીની વાત નહીં કરવા માંગતો, સ્ત્રી પુરુષ વાત નથી કરી રહ્યો, પણ સામાન્યતઃ પાવર કોની પાસે હોય? રાજા પાસે હોય ને. પણ અહીંયા ઇઝબેલ છે એ તો આહાબ કરતાય વધારે ઘાતક છે. અને એ રાજાથી નથી બીતો એલિયા, પણ એ રાણીથી બી જાય છે. અને જો આપણે જોઈએ છે પછી પ્રકટીકરણનું પુસ્તક એનો બીજો અધ્યાય અને થુઆતીરા મંડળી જે છે એમાં આપણે જોઈએ છે તો પછી એમાં ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કેવડાવે છે, એટલે એવું ના માનશો કે આ વ્યક્તિ કઈ આત્મિક નથી, મીન્સ કે ધાર્મિક નથી હોતું. બિલકુલ હોય છે. પાછું જલ્દી ખબર ના પડે, જલ્દી ખબર ના પડે. અને માટે આજે આ બાબતને આપણે થોડું સમજવા માંગીએ છીએ કે જો ઇઝબેલનો જાણે જે આત્મા છે એમાં અમુક અમુક બાબતો આપણને જોવા મળે છે. આપણે પોતાના જીવનમાં એ ચેક કરવાની જરૂર છે કે જાણમાં અથવા જાણ બહાર આપણી અંદર આવી અસરો તો નથી ને. ઓકે, હવે પહેલો પોઈન્ટ આપણે એક પછી એક પોઈન્ટ જોવા માંગીએ છીએ. ઇઝબેલનો જે આત્મા છે અથવા જે વ્યક્તિત્વ છે, બરાબર છે, એ બહુ જ કંટ્રોલિંગ હોય છે. એને બધું કંટ્રોલ કરવાનું બહુ જોઈએ, એના નિયંત્રણમાં બધું હોવું જોઈએ. બરાબર છે. જો તમે એ વ્યક્તિને જો હરાવી દીધો આર્ગ્યુમેન્ટમાં તો તરત જ બીજું યુદ્ધ ચાલુ કરી દેશે. સમજો, આ જે વ્યક્તિમાં આ વ્યક્તિત્વ હોય છે ને, ખ્રિસ્તી વ્યક્તિની જ વાત કરું છું, એનામાં કેવું છે, એનામાં એક બીજાને કાબુમાં રાખવા અને બીજા મારા હિસાબે ચાલે એવું કંઈક અંદર એની અંદર હંમેશા હોય. અને સખતાઈ, પ્રેમથી નહીં. માનો કે ઘરનો પુરુષ છે તો ઘરનો પુરુષ કે ચલો ભાઈ આપણે બધાએ સાંજે 8 વાગે સાથે જમવાનું છે. ઓકે, તો આ કઈ કંટ્રોલિંગ વાત નથી, આ તો એક શિસ્તની વાત છે. પ્રેમથી એ બધાને ચાહે છે કે રોજ એક વખત તો આપણે સાથે જમવું જ જોઈએ. આવી વાત નથી કરતો, પણ કઈ મારા કહેવા પ્રમાણે કેમ ના થયું? હું મોડો આવ્યો તો તમે જમવાનું કેમ ચાલુ કરી દીધું? કેમ મારી રાહ ના જોઈ? સમજો, એક અલગ ટોન, અલગ કંટ્રોલિંગ, અલગ વસ્તુ છે. અહીંયા કેવું થાય છે
કે આજ અહીંયા એક બીજું કેરેક્ટર આવે છે, નાબોથ, જેની દ્રાક્ષાવાળી હોય છે. તમે વાંચ્યું છે? બરાબર છે, નાબોથની દ્રાક્ષાવાળી હોય છે. અને આ આહાબ રાજાને દ્રાક્ષાવાળી જોઈતી હોય છે. અને એ જઈને કહે છે કે ભાઈ તું તારી દ્રાક્ષાવાળી મને આપ, હું તને બીજી જમીન આપીશ, પૈસા આપીશ. પેલો કે ના, મારે નથી વેચવી, મારે જે દ્રાક્ષાવાળી છે હું મારી મેળે કરીશ, મારે કોઈ રાજાને વેચવી નથી. અને નિરાશ થઈને ઘરે આવે છે. અને જેવું એ ઇઝબેલને કહે છે કે મારે જોઈતી હતી દ્રાક્ષાવાળી પણ મને નથી મળી, તરત જ ઇઝબેલ બીજું યુદ્ધ ચાલુ કરે છે. કેમ ના મળે? અરે આપણે લઈશું. તું કેમ નિરાશ છે? સમજો, ઘણીવાર ઘણા લોકો એવા હોય છે કે એ લોકોના જીવનમાં કંઈક પ્રોબ્લેમ હોય અને તમે શું કરો, એ લોકોને પકડી પાડો, એ લોકોને જાણે કે ભાઈ આમ છટકવા ના દો, એ લોકોની આર્ગ્યુમેન્ટને તમે કેન્સલ કરી નાખો. અહીંયાથી ભાગતા હોય તો ત્યાંય પકડો, અહીંયાથી ભાગતા હોય તો ત્યાં પણ પકડો વાતોમાં. અને એ વ્યક્તિ શું કરે ખબર છે? જેવો એ પોઈન્ટમાં હારી ગયો ને, તરત જ એ બીજું યુદ્ધ ચાલુ કરે. કારણ કે એને જીતવું તો હોય જ. આ આર્ગ્યુમેન્ટમાં હું ના જીત્યો તો બીજી આર્ગ્યુમેન્ટમાં હું જીતીશ, પણ હું જીતીશ. તો જેવું રાજા આહાબે આવીને કીધું ઇઝબેલને કે એને ના પાડી છે, અને જાણે કે ત્યાં ચેપ્ટર પૂરું થઈ જાય કે ભાઈ એને નથી વેચવી, તમે જઈને લો, તમે રાજા છો, આખા પ્રદેશમાં જ્યાં જઈને જે જમીન લેવી હોય લો, મારી જમીન પાછળ કેમ પડ્યા છો, એવું વિચારી શકત. પણ ના, ઇઝબેલને તો કેવું છે, કેમ ના આપે? સમજો, આપણે એક બાબત જે સમજવાની જરૂર છે કે ઇઝબેલનું જે વ્યક્તિત્વ છે એ નિયંત્રણ કરનારું હોય છે અને સતત યુદ્ધમાં એ રહે છે. તમારી કે મારી અંદર જો આવું વ્યક્તિત્વ છે કે આપણે અંદરથી શાંત નથી થતા. ગુજરાતીમાં એક કહેવત છે, લડ નહીં તો લડનારો આવ. સાંભળી? લડ મારી જોડે, નહીં તો લડનારો આપ, પણ મારે તો લડવાનું જોઈશે. જો જે હું પોઈન્ટ સમજાવવા માંગુ છું, આશા રાખું છું તમે સમજી શક્યા હશો. આ પહેલું વ્યક્તિત્વની નિશાની છે. ઓકે, બીજી નિશાની એ છે કે જે લોકોમાં, જે સ્ત્રીમાં અથવા જે પુરુષમાં આ ઇઝબેલનો આત્મા હોય છે, એને ના કહેવામાં આવે ને તો એને નથી ગમતું. અમુક લોકોનું વ્યક્તિત્વ એવું હોય કે તમે એમને કોને કે ના, તો એમને ના ગમે. એક ચર્ચમાં એક કિસ્સો બન્યો. એક બેને આવીને પાસ્ટરને કીધું કે મારે ગીત ગાવું છે ચર્ચમાં. એટલે પાળકે કીધું ગાવ, તો કે ના, મારે સ્ટેજ પર આવીને ગાવું છે. તો પાસ્ટરે કીધું કે તમે નીચે ગાવ છો, કોના માટે ગાવ છો? તો કે પ્રભુ માટે. તો ઉપર પ્રભુ માટે જ ગાવાનું હોય છે, તેમાં કઈ નીચે વાળા અલગ છે ને ઉપર વાળા અલગ છે એવું નહીં. ના કે મારે ઉપર આવીને ગાવું છે, મારે એકલા ગાવું છે અને હું ગાઉન બધા સાંભળે એવું. અને જયારે પાળકે કીધું કે ના બેન, હમણાં મને લાગે છે કે તમે હજુ વધારે વિશ્વાસુ બનો, હજુ વધારે ચર્ચમાં આવો, હજુ વધારે ફળ દેખાડો, અને ત્યારબાદ મને થયું તો હું તમને કહીશ. એ એમને ના ગમ્યું. મીન્સ કે અમુક લોકોમાં એક વ્યક્તિત્વ એવું હોય છે કે એમને સુધારવામાં આવે ને એમને ના ગમે. તમે જયારે એમને સુધારવા જાઓ ને તો એમને એમનું હૃદય એક ઇમ્પેક્ટ, સમજો છો, એક પ્રકારનો જે અસર થવી જોઈએ એ એમની પર ના થાય, પણ એમને એવું લાગે કે તમે એમનો દોષ કાઢવા આવ્યા છો. સમજો, આજે હું દિલીપભાઈને ઓળખું છું માટે હું કહું છું કે હું દિલીપભાઈને એવું કહું કે દિલીપભાઈ, મને તમારી વાતથી ખોટું લાગ્યું છે. તો દિલીપભાઈ પહેલો મને પ્રશ્ન એ પૂછશે કે રોહનભાઈ શું થયું, કઈ વાતથી, મેં ક્યાં, હું શું બોલ્યો? એ તરત જ મેં જે એમને કીધું એ વાતને એમણે બરાબર રીતે લીધી. પણ કોઈ બીજું વ્યક્તિ છે જેનામાં આ સ્પિરિટ છે, એ એવું કહે છે તમે હું બાળકો જેવું કરવા માંડ્યા, કે આ હું તમે રડવા માંડ્યા, આ હું તમે આ નહીં ફાવતું પેલું નહીં ફાવતું કરવા માંડ્યા. સમજો, મીન્સ કે મેં તમને આવીને કીધું
એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે કે ભાઈ તમે જે આ કર્યું એ વર્તન બરાબર નથી ને મને ખરાબ લાગ્યું, તો એ વસ્તુની અસર તમારી પર થવી જોઈએ. અને એની અસર જો બરાબર થઈ છે તમારી પર, તો તમે મને પ્રશ્ન પૂછશો કે રોહનભાઈ શું થઈ ગઈ મારથી ભૂલ. એ ખરેખર આપણી પાસે માંસનું હૃદય છે એની સામે. પણ જેનું પથ્થરનું હૃદય છે, પથ્થર પર તમે બોલ મારશો તો શું થશે? એ બોલ પાછો જ તમને વાગશે. એમ ઘણા લોકોના હૃદય પથ્થરના હોય છે. એ તમે એમને કઈ કહેવા જશો ને તમે એવું ચાહશો કે એની પર કઈ અસર થાય, પણ અસર થવાને બદલે એનું મગજ એવું સમજશે આ મારી ભૂલ કાઢવા આવ્યો. તો હવે હું શું કરું ખબર છે? હું એની પર જ બે આરોપ લગાડી દઉં. સમજો હું શું સમજાવવા માંગુ છું? કે જે વ્યક્તિમાં ઇઝબેલનું વ્યક્તિત્વ છે ને, એને તમે ના કહેશો કે એને સુધારશો એને નહીં ગમે. આવી આ વ્યક્તિત્વ ઓળખાય છે. જો તમારી અંદર આવું વ્યક્તિત્વ છે તો એને સુધારો. કેમ? કારણ કે એ ઇઝબેલના એક વ્યક્તિત્વની એક અસર કે એક પાસું હોઈ શકે છે. અને જેવું તમે એને કહેશો કે ભાઈ તમારે આ નહોતું કરવા જોઈતું, તમે આ કેમ કરો છો? ભાઈ કેમ તમે ચર્ચમાં મોડા આવો છો? મારું માનવું છે કે તમારે ચર્ચમાં મોડું ના આવવું જોઈએ. સમજો તમે એને આ કહેવા જશો એટલા માટે કે તમારે કહેવું જોઈએ એને. તમે પાસ્ટર છો, તમે આગેવાન છો, તમે એમને કહી શકો છો. તરત જ એ વ્યક્તિ આ પોઈન્ટ પરથી યુદ્ધની શરૂઆત કરશે. એ તરત જ દલીલમાં ઉતરી પડશે. હવે સાહેબ તમારાથી કોઈ દાડો મોડું નહીં થયું. ભાઈ કોઈ દાડો મોડું થયું તો તને ના કે તું 3 મહિનાથી મોડો આવે છે. સમજો, જેવું તમે કહેવા જશો એ વ્યક્તિ તમારી સાથેનું યુદ્ધ તરત જ છેડી દેશે. અને શું થશે કે જાણે કે એક પ્રકારની દલીલમાં એ તરત ઉતરી જશે. આ વ્યક્તિનું કેવું શું છે ખબર છે તમને? કે મારે શું કરવું જોઈએ કોઈએ મન નહીં કહેવાનું. જે વ્યક્તિમાં આવો સ્વભાવ છે ને કે ભાઈ મારે જે કરવું એ હું કરું, મારે શું કરવાનું છે એ કોઈએ મન નહીં કહેવાનું. સમજો, આ વ્યક્તિત્વ દેવનું વ્યક્તિત્વ નથી. કરારનો ભાઈ કરારની બેન આવી ના આવે. આપણે સમજવાની જરૂર છે. આવો સ્વભાવ તો આપણે લઈને નથી ફરતા ને ભાઈઓ બહેનો, કે ભાઈ કોઈ આપણને બે વાતો કહેવા આવ્યો એની જોડે આપણે બાખડી પડ્યા. કોઈ તમારા કરારના ભાઈએ આવીને તમને પ્રેમથી કંઈક વાત કીધી, એમાં કોઈ પોઈન્ટ છે એ સમજવાને બદલે તમે દલીલમાં ઉતરી પડ્યા અને તમે કેવો મેસેજ આપ્યો કે જો બીજી વાર આવ્યો ને તું તો હજુ વધારે તારું અપમાન કરીશ. સમજો, આ આત્માઓ દેવ તરફના આત્માઓ જાણે નથી એવું લાગે છે. અને માટે આજે હું તમને એ સમજાવી રહ્યો છું કે જ્યારે ઇઝબેલને ખબર પડી કે નાબોથે મારા પતિને ના પાડી છે, એને ના ગમ્યું, એને તરત જ યુદ્ધની શરૂઆત કરી. તો મારું એવું કેવું છે કે ભાઈ પેલો નાબોથ શું, તમે આટલું મોટો દેશ લઈને બેઠા છો, આટલું મોટું રાજ્ય લઈને બેઠા છો, 25 કામો છે, બરાબર છે, એમાં તમે એક દ્રાક્ષાવાળીની પાછળ પડી ગયા અને પેલા માણસને મારી નંખાવા સુધી પહોંચી ગયા. પણ અમુક લોકો કેવા હોય છે સાહેબ, હું તમને જે સમજાવવા માંગુ છું કે ભાઈ એમના પગમાં કાંટો વાગ્યો કે એમનો પગ કપાઈ ગયો, બંનેમાં જ એમના રિએક્શન સેમ હોય. તમારા પગમાં કાંટો વાગ્યો હોય તો તમારામાંથી એક નાની ચીસ નીકળે, કોઈનો પગ કપાઈ ગયો તો બૂમ બરાડા નીકળે. પણ અમુક લોકોને કેવું છે, કાંટો વાગ્યો હોય એમાંય બૂમ બરાડા કરી મૂકે. મીન્સ કે એમના જીવનમાં કઈ વર્ગીકરણ જેવું જ નથી કે ભાઈ આ નાનો પ્રોબ્લેમ છે, આ નાના પ્રોબ્લેમને મારે આટલી હો હા કરવાની જરૂર નહીં. પેલા એ નથી વેચવી દ્રાક્ષાવાળી, છોડો ને ભાઈ, કે આપણી જમીન લઈને થોડો બેઠો છે. પણ ઘણા બધા લોકોને સાહેબ તમે એમને કરેક્ટ કરશો, તમે એમને સુધારશો, પ્રેમથી સુધારશો, જઈને કહેશો, વ્યક્તિગત રીતે કહેશો, 2 જણને લઈ જઈને કહેશો, એમને નહીં ગમે. એ લોકોનો એક જ મેસેજ છે, ભાઈ મારે જે કરવું છે મને કરવા દેવાનું,
અને મારે શું કરવું જોઈએ મને નહીં કહેવાનું. ઓકે, તો પોતાની જાતને ચેક કરો, પોતાની જાતને ચેક કરો, અને જો તમારી અંદર આવો સ્વભાવ છે તો વહેલી તકે સુધારો. કારણ કે આ તો પછી બહુ સાબિત જ થઈ જશે ભાઈઓ બહેનો કે ભાઈ આપણે ઇઝબેલનો આત્મા લઈને જ ફરીએ છીએ. ઓકે, ત્રીજી બાબત જે હું તમને કહેવા માંગુ છું ઇઝબેલના આત્મામાં જે હોય છે કે ભાઈ એ લોકો જે અધિકાર જે છે એને નકારે છે. એ લોકો એક ઓથોરિટી, દેવ દ્વારા મૂકેલો અધિકાર, દેવ દ્વારા મૂકેલી સત્તાને એ લોકો ગણતા જ નથી. આ એમની અંદરનું એક લક્ષણ છે. એ લોકો આમ તમારી જોડે હાથ મેળવે, પ્રેઝ ધ લોર્ડ કે, હાલેલુયા કે, તહેવારો મનાવે, બધી વાતચીતો કરે, પણ જ્યારે તમે એક પોતાની પાસ્ટર તરીકે, આગેવાન તરીકે, ચર્ચના લીડર તરીકે, દેવના ચોઝન પર્સન દ્વારા તમે જાણે કે અમુક વસ્તુ કરો કે ચલો ભાઈ આ કરવાનું છે ને આ નથી કરવાનું, એમને નહીં ગમે. કેમ? બેઝિકલી એ લોકો એમની ઉપર મૂકેલી ઓથોરિટીને જાણે નફરત કરે છે, એમને નથી ફાવતી. અથવા એમને ઓથોરિટી આપો, અથવા તો અમે ઓથોરિટી નીચે છીએ તો અમે ઓથોરિટી નહીં સ્વીકારીએ. સોસાયટીમાં અમુક લોકો એને કાં તો અમને સેક્રેટરી બનાવો, ને તો જે સેક્રેટરી બનશે એનો અમે વિરોધ કરીએ. અમુક લોકોની પ્લેટો જ એવી હોય. જૂના જીવનનો જે સ્વભાવ છે એને હેન્ડલ કરવામાં જ નથી આવ્યો, એને જાણે કે ભાઈ રિઝોલ્વ કરવામાં જ નથી આવ્યો. ઘણીવાર આ જે ઇઝબેલ હતી, સમજો એને એલિયા સાથે પ્રોબ્લેમ હતો, એને નાબોદ સાથે પ્રોબ્લેમ થઈ ગયો. અમુક બહેનો એવી હોય છે કે એમને એમના જીવનમાં પુરુષો સાથે જ પ્રોબ્લેમ હોય છે. અહીંયા ઇઝબેલની વાત છે માટે કહું છું, સ્ત્રી પુરુષ નથી કરી રહ્યો, પણ ઇઝબેલનું કેરેક્ટર જ એવું છે. એને ના એલિયા સાથે ફાવ્યું. આહાબ અને એલિયા વચ્ચેના ટર્મ્સ ઈઝી હતા, એટલા બધા કઈ આમ મારી નાખું, કાપી નાખું એવા નહોતા. પણ ઇઝબેલ જે છે એ તો જાણે ચા કરતા કેટલી ગરમ, રાજા કરતા રાણી વધારે દમ મારે એવું કેરેક્ટર. ને એને એલિયા જોડે ના ફાવ્યું, એને નાબોત જોડે ના ફાવ્યું. ખબર છે, ઘણા બધી અમુક બહેનો એવી હોય છે, સમજો આપણે સમજવાની જરૂર છે. હું અમુક બહેનો કહું છું, બધી બહેનો નહીં કહેતો. મારા જીવનમાં મને બહુ સારી પ્રભુને ઓળખતી બહેનો જોવા મળી છે કે જે લોકોના સ્વભાવમાં ખરેખર એક નમ્રતા હોય, પ્રેમ હોય, સંભાળ હોય, આધીનતામાં ચાલવાનું તેઓ જાણતા હોય, પોતાના બે લાભો બાજુ પર મૂકીને પણ તેઓ દેવના વ્યક્તિ જોડે રહેતા હોય. ઓકે, પણ જે પોઈન્ટ સમજાવવા માંગુ, કારણ કે આજે આપણે શિક્ષણ મેળવી રહ્યા છે કે ભાઈ જો આપણી અંદર એક એવું વલણ છે કે ભાઈ આપણને આપણી ઉપરની અધિકાર ગમતો નથી, તો પછી આપણે ચેક કરવાની જરૂર છે. ઘણા બધા લોકો જે ઇઝબેલનો આત્મા જે લોકોમાં હોય છે ને, એ લોકો દેવના માણસોને જ અટેક કરે છે. ઇઝબેલે કોને અટેક કર્યો? એલિયાને. ઘણા લોકોમાં જેમાં દેવનો આત્મા હોય છે એવા લોકો પર આ ઇઝબેલનું વ્યક્તિત્વ જાણે ઘણીવાર અટેક કરે છે. એલિયા સાથે જે છે એ હંમેશા એક કોન્સ્ટન્ટ યુદ્ધ જ ચાલ્યું. કોનું? આ ઇઝબેલનું. બીજું કે ભાઈ ઇઝબેલ નું વ્યક્તિત્વ જે વ્યક્તિમાં હોય છે ને ઇન્ડિપેન્ડન્ટ હોય. જુઓ, પ્રભુએ આપણને સ્વતંત્ર બનાવ્યા છે, પણ પ્રભુ નથી ચાહતા આપણે સ્વતંત્ર રહીએ. પ્રભુ એ ચાહે છે કે આપણે શૈતાનની ગુલામગીરીમાંથી નીકળીએ અને દેવની આધીનતામાં આવીએ. પણ ઘણા લોકો કેવા છે, શૈતાનની ગુલામગીરીમાંથી નીકળે છે ખરા, પણ દેવની આધીનતામાં નહીં જતા. સ્વતંત્રતા અલગ બાબત છે અને સ્વચ્છંદતા અલગ બાબત છે. સમજજો ધ્યાન. જો તમને ગુજરાતી સમજ પડતી હોય એક્ઝેક્ટલી, તો સ્વતંત્રતા
એટલે ભાઈ સ્વતંત્રતા એટલે શું છે કે ભાઈ આપણા જીવનમાં પાપ નથી, આપણે પાપની ગુલામીમાંથી બહાર આવેલા છે, આપણે એક સારું મુક્ત આશીર્વાદિત અને દબાણ અને સખ્તાઈ વગરનું જીવન જીવીએ છીએ. સ્વચ્છંદતા શું છે? હું જે કરું એ મને કોઈએ પૂછવાનું નહીં. આ ઇઝબેલ શું કરતી હતી એ આહાબને ખબર નહોતી. ઘણા ભાઈઓ ઘણી બહેનો એવી હોય છે કે ભાઈ એ લોકો શું કરતા હોય છે પોતાના પતિને કે પોતાની પત્નીને કહેતા નહીં. સમજો, આ સ્વચ્છંદતા એક યોગ્ય સ્વભાવ નથી. ઇઝબેલમાં એને કશું કરવું હોય એને પતિને ના પૂછે. અમુક પતિઓએ કશું કરવું હોય પોતાની પત્નીને જોડે કઈ નેગોશિએટ પણ ના કરે, કઈ વાતચીત પણ ના કરે, કઈ પૂછવાનું મુનાસિમ પણ ના માને. નહીં, આ ખોટું છે. તેઓ એક છે, પતિ અને પત્ની એક છે. પત્નીએ કોઈક મેજર વસ્તુ કરવી હોય તો પતિને પૂછે, એ જરૂરી છે ફાઇનલ ડિસિઝન લેતા પહેલા. અને પતિ જે છે એ પત્ની જોડે વાતોચીતો કરે એ જરૂરી છે. પણ જ્યાં સ્વભાવમાં એક સ્વચ્છંદતા આવી જાય છે, સમજો, એ દેવનું વ્યક્તિત્વ નથી. આ વ્યક્તિત્વ કોનું છે આપણે સમજવાની જરૂર છે. સો ઇઝબેલ જે હતી એકદમ સ્ટ્રોંગ વુમન હતી. સ્ટ્રોંગ વુમનમાં પ્રોબ્લેમ નથી, ઇન્ડિપેન્ડન્ટ વુમનમાં પ્રોબ્લેમ છે. સમજો ધ્યાન. આપણે ચાહીએ છે કે ભાઈ બહેનો મજબૂત હોય, પવિત્ર આત્માથી ભરાયેલી હોય, દેવના વચનમાં વિશ્વાસમાં ઊભી થયેલી હોય. પ્રોબ્લેમ એ છે કે લગ્ન થયા બાદ પણ જો સ્ત્રી સ્વચ્છંદી બની જાય છે અથવા લગ્ન થયા બાદ પણ પુરુષ સ્વચ્છંદી બની જાય છે, એ પોતાની પત્નીને કઈ ગણતો જ નહીં, તો આ વ્યવસ્થિત માઇન્ડસેટ નથી. આ વ્યવસ્થિત માઇન્ડસેટ નથી. અને માટે મેં તમને કીધું કે મજબૂત હોવું ખોટું નથી. ઇઝબેલ મજબૂત હતી, બહુ સ્ટ્રોંગ હતી, અને સ્ટ્રોંગ હોવાથી પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે જ્યારે હું કોઈને કઈ ગણું જ ના. ઇઝબેલમાં એવું વલણ આવી ગયું. સમજો, ઘણા ચર્ચમાં એવા લોકો હોય છે જે લોકો કોઈને કઈ ગણતા જ નહીં. કુટુંબમાં ઘણા સભ્યો એવા હોય છે કે જે લોકો કોઈને કઈ ગણતા જ નથી. બરાબર છે? જો તમે પરણેલા છો, સ્ત્રી કે પુરુષ હો, જો તમે પરણેલા છો પણ સ્વચ્છંદી છો તો એ પાપ છે. ઇઝબેલમાં એક સ્વચ્છંદતા હતી. ઇઝબેલમાં એના ચરિત્રમાં એક પ્રકારની સ્વચ્છંદતા હતી. બરાબર છે? એક તો સ્વચ્છંદતા હતી અને બીજું કે ભાઈ એ આહાબની ઓથોરિટીને પણ નથી ગણકારતી. એ એની ઉપર જે પણ અધિકાર હતો એને નફરત કરતી. સમજો, એ આહાબ હોય કે પછી એલિયા હોય, પણ એ કોઈને કઈ ગણતી જ નહોતી. આ પ્રકારનો જે સ્વભાવ છે અંદરથી, તમે ડરતા નથી એવું ના કહો, તમે આધીન નથી એ વસ્તુ સાચી છે. આપણે ડરવું ના જોઈએ કોઈનાથી. દેવના વચનથી ડરવું જોઈએ, દેવના લોકોને માન આપવું જોઈએ, એમના શબ્દો દ્વારા દેવ આપણા જીવનમાં કામ કરે છે તો એમના શબ્દોને આપણે ખાસ વજન આપવું જોઈએ. આપણે ડરવાનું છે એવું નથી શીખવાડતા, પણ એની સામે આપણે ડોન પણ નથી, એની સામે આપણે ઉદ્ધત પણ નથી, એની સામે આપણે સ્વચ્છંદી પણ નથી. ખબર છે? કશું પણ કરવું હોય, પતિ અને પત્ની એકબીજાની સંમતિમાં આવે જરૂરી છે. પતિ જણાવે કે હું આવું વિચારી રહ્યો છું, તું શું કે છે, પ્રભુ તરફથી કંઈક છે તને, ફાઇનલ ડિસિઝન હસબન્ડ લે, પણ એ નિર્ણય લેવાના તબક્કામાં વાઇફ સામેલ હોય છે. બરાબર છે? અને છેલ્લે પતિ જે નિર્ણય લે પછી પતિ એના માટે જવાબદાર ગણાશે. ને પત્ની જે છે એ પતિને પૂછ્યા વગર જ દેશ છોડવાનો નિર્ણય લે,
નોકરી કરવાનો નિર્ણય લે, નોકરી છોડી દેવાનો નિર્ણય લે, હું હવે ત્યાં નહીં, હું આ ચર્ચમાં જઈશ, તમારે ચર્ચમાં જવું હોય તો જજો. સમજો, સાવ સ્વચ્છંદતા વાળા નિર્ણય ના લેવાય. ઇઝબેલમાં આ વલણ, અને આ સમજવાની જરૂર છે. આ સમજવાની જરૂર છે ઘણા પુરુષોમાં અને ઘણી સ્ત્રીઓમાં. અમુક એમના જીવનનો જે ખૂણો છે એમાં મનમાની ભરેલી હોય છે. જે ઇઝબેલ છે એના સ્વભાવમાં આ મનમાનીનું વ્યક્તિત્વ, અને માટે આપણે આ સ્વભાવને ઓળખવો જરૂરી છે, આ ગુણોને ઓળખવા જરૂરી છે. અને આજે આ બધી બાબતો પર હું પ્રકાશ પાડી રહ્યો છું ભાઈઓ બહેનો. ઓકે, સો આ ત્રીજો પોઈન્ટ મેં તમને જણાવ્યું. ઓકે, ચોથો પોઈન્ટ જે હું તમને જણાવવા માંગુ છું, ભાઈ ઇઝબેલના આત્મા અથવા ઇઝબેલના વ્યક્તિત્વ વાળી વ્યક્તિ જે છે એ સત્ય કે નિયમની કોઈ ચિંતા કરતી નથી. ટ્રુથ કે લો એમને માટે કઈ નથી. આપણને એવું લાગે કે આવું હોઈ શકે. બાઇબલ વ્યક્તિ ચર્ચમાં બાઇબલ લઈને આવતી હોય, પણ એના હૃદય પર વચન સહેજ પણ નથી નાખતું. ચર્ચને નુકસાન થતું હોય એને કઈ ફરક નહીં પડતો. સાક્ષી ખરાબ થતી હોય એને કઈ ફરક નહીં પડતો. 2 મીટિંગો બંધ થઈ જાય એને કઈ ફરક. અમુક લોકો આવા હોય છે, એમને કઈ ફરક નહીં પડતો. આપણને એવું લાગે કે ભાઈ મારે કારણે જો 5 લોકો ચર્ચમાં આવતા બંધ થઈ જશે, કેવું કહેવાય ભાઈ. ના થાય, આવું તો ના ચલાય. પ્રભુ જે કઈ પ્રશ્ન હશે, પણ પ્રભુ ચલો ભાઈ મારે નમવાનું છે, હું નમી જઈશ. અમુક વ્યક્તિ એવા, સાહેબ તમારું ચર્ચ તૂટી જાય, મીન્સ કે એના 2 ભાગ થઈ જાય, કે 50 લોકો ચર્ચમાં આવવાનું બંધ કરી દે, મને કઈ ફરક નહીં પડે. સમજો આ શું બતાવે છે? જે લોકોમાં ઇઝબેલનું વ્યક્તિત્વ છે ને, અને આની પણ એક રેન્જ હોય છે, બરાબર છે, કે ભાઈ એ લોકો જે છે એ લોકો ખોટું કરી રહ્યા છે પણ એમને કઈ ફરક નહીં પડતો. સત્ય કે નિયમ જોડે એમને કઈ લાગતું ઓળખતું નથી, બરાબર છે. અને અહીંયા આપણે ઇઝબેલને જોઈએ છે કે ઇઝબેલ પેલો નાબોથ જેની દ્રાક્ષાવાળી હોય છે એને મારી નંખાવે છે. વાંચજો સ્ટોરી, 1 રાજા 21મો અધ્યાય, બરાબર છે. એને સાફ કરી દે છે ભાઈ, પતાઈ જ દે છે. સમજો, એ લોકોમાં અંતઃકરણ નથી હોતું, અથવા અડધું જ અંતઃકરણ હોય છે. અંતઃકરણ જાણે મરેલું હોય છે, અને સતત આ દેખાય છે. તમે તમારું હૃદય ચિરાઈ રહેલું હોય, એમને કઈ ફરક ના પડે. નુકસાન થઈ રહ્યું છે, કઈ ફરક ના પડે. એ લોકો માટે સૌથી ઉપર એક જ વસ્તુ છે, અને એ છે તેઓ પોતે, એમની મનમાની, એમને જે યોગ્ય લાગે. હું મારું કઈ ના જવા દઉં, તમારું ભલે બધું જતું. સમજો, અહીંયા આ ઇઝબેલ એ નાબોથને મારી નંખાવડાવે. જે ઇનોસન્ટ વ્યક્તિ હતો, બરાબર છે, એ પોતાની પાસે જે અધિકાર હતો એનો એ ઉપયોગ કરે છે. મેં તમને કીધું કે એ લોકોના જીવનમાં જે અંતઃકરણ દેખાવું જોઈએ એ નથી દેખાતું. જે પણ દલીલ, સમજો, જે પણ દલીલ થી એ લોકો જીતી શકે એ દલીલનો તેઓ વાતોમાં ઉપયોગ કરે. આ કેવી રીતે ઓળખાય એ આપણે સમજીએ છીએ, એ આપણે સમજી રહ્યા છીએ કે ભાઈ આ ઇઝબેલનો સ્પિરિટ છે એ કેવી રીતે ઓળખાય. ભાઈ એ લોકો માટે કઈ વાત સાચી કઈ વાત ખોટી એવું કઈ નહીં. જો આર્ગ્યુમેન્ટથી હું જીતું છું, આર્ગ્યુમેન્ટ કરશે. એમને એવું નહીં થાય કે આ તો બિબ્લિકલ આર્ગ્યુમેન્ટ જ નથી, આ તો વચનો આધારિત નથી. બસ એમણે જીતવું છે, કે એમણે શું કરવું છે? જીતવું છે. તો આ એક બાબત એમના જીવનમાં જોવા મળે છે. 5મો પોઈન્ટ ખબર છે ભાઈ, એ લોકો જે છે એ, અચ્છા,
ધાર્મિક હોય છે, રિલિજિયસ હોય છે, બાઇબલ લઈને આવે, મધ્યસ્થીની લાંબી પ્રાર્થના પણ કરાવડાવે, દરેક મીટિંગમાં પણ તેઓ હાજર રહે, બરાબર છે. એ આપણે જોઈએ છે. સમજો આપણે એક વચન કાઢીએ, પ્રકટીકરણનું પુસ્તક, એનો 2જો અધ્યાય. સમજો પ્રકટીકરણનું પુસ્તક એનો 2જો અધ્યાય ને 19મી કલમ. તારા કામ, તારો પ્રેમ અને તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે પણ હું જાણું છું. તો પણ મારે તારી વિરુદ્ધ એટલું જ કહેવું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે, અને તે તારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ્ય ખાવાને શીખવે છે તથા ભમાવે છે. બરાબર છે. અમુક એલ્ડર્સ હતા, સમજો, આ વડીલોમાં અને આગેવાનોમાં પણ આ વ્યક્તિત્વ હોઈ શકે છે. એ લોકો ચલાવતા હતા. ઇઝબેલનું વ્યક્તિત્વ મંડળીમાં હતું ને આ આગેવાનો એ ચલાવતા હતા, અને દેવે ટકોર કરી કે તું આ શું કરી રહ્યો છે. સમજો, આપણે ઇઝબેલના સ્પિરિટને ચલાવવાનો નથી, ઇઝબેલના સ્પિરિટને ચલાવવાનો નથી. એ વ્યક્તિ બહારથી બહુ જ વ્યવસ્થિત લાગે, પણ એની અંદરના જે ગુણો છે એ ઇઝબેલના ચરિત્ર સાથે મળતા આવે છે. પછી આપણે ચેક કરવાની જોઈશું. માણસ બહારથી બહુ ધાર્મિક લાગે, જો ઢોંગી વ્યક્તિ પણ પ્રીચિંગ કરી શકે છે, ઢોંગી વ્યક્તિ પ્રાર્થનાઓ કરી શકે છે, ઉપવાસ કરી શકે છે, બધું જ કરી શકે છે. બરાબર છે. આપણે ફળોથી ઓળખવા છે. જો કોઈ વ્યક્તિ છે દેવના વચનને પ્રેમ નથી કરતો, તો ચેક કરવાની જરૂર છે. સમજો, કોઈ વ્યક્તિ એક્ટિંગ કરી શકે છે કે હું દેવના વચનને બહુ જ પ્રેમ કરું છું, તો વર્ડ લવર છું, એટલે કે દેવના વચનોને પ્રેમ કરનાર, પણ એના જીવન પરથી તમને દેખાઈ જશે. ઇઝબેલનો આત્માવાળો વ્યક્તિ ધાર્મિક હશે, પણ દેવના વચનોને પ્રેમ કરનારો નહીં. દેવના વચનોને પ્રેમ કરનાર વ્યક્તિને જ્યારે તમે વચન કહેશો ને, તાત્કાલિક પોતાનું મોઢું બંધ કરી દેશે, અને તમે જે કહેશો વચન અનુસારનું જો કંઈ હશે તો એ માનશે. ઓફકોર્સ આપણે પેલું શેતાનની જેવા વચન કોટ નથી કરતા કે જો તું દેવનો દીકરો હોય તો, બરાબર છે, પણ જો તમે વચન આધારિત એને સાચી સમજણ આપો છો તો એ માનશે. એના દ્વારા ખબર પડશે કે આ વ્યક્તિમાં ઇઝબેલ છે કે નહીં. હું તમને કહું છું, દરેકને કહું છું, મારી જાતને કહું છું, કે જો વચન તમારા જીવન પર આવ્યું છે, તમારો આગેવાન, તમારો ભાઈ, તમારી બેન, તમારો પતિ, તમારી પત્ની, તમે પત્ની છો, બહુ જ બોલ 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 કરો છો, અને તમારો પતિ કહે છે કે બાઇબલ કહે છે કે દરેક વ્યક્તિ જે નકામી વાતો પોતાના મોઢામાંથી બોલે છે એનો હિસાબ લેવામાં આવશે, એ સમયે તમારું મોઢું બંધ થઈ જવું જોઈએ. સમજો, તમે પતિ છો કે તમે બહુ જ ગુસ્સો કરો છો, તમારી પત્ની તમને કહે કે ભાઈ સ્ત્રી જે છે તમારી કૃપાનું સહવારસ છે, બરાબર, સમજણપૂર્વક વર્તો, એ સમયે જાણી જોઈને કઠોર નથી બનવાનું. સમજો, જ્યારે દેવનું વચન આપણી પર ટાંકવામાં આવે એ સમયે આપણે શું વર્તીએ છીએ એ બતાવે છે આપણે દેવના વચનને પ્રેમ કરીએ છીએ. આપણે ભલે બાઇબલ આપણને મોઢે હોય, કલમો મોઢે હોય, તેમ છતાં આપણામાં ઇઝબેલનું વ્યક્તિત્વ હોય શકે. હું જે સમજુ છું એ સમજુ છું, માણસના જીવનમાં પ્રેમ હોવો જરૂરી, માણસના જીવનમાં દેવનું વચન જીવંત હોય એ જરૂરી છે, એના વ્યક્તિત્વમાં દેખાવું જોઈએ, એના વ્યક્તિત્વમાં દેખાવું જોઈએ. ખ્રિસ્તી ભાઈ, ખ્રિસ્તી બેન તમારી સાથે આવીને ઉભો રહેશે, પીઠ પાછળ વાત નહીં કરે. શિષ્ય હશે, બરાબર છે, જે કંઈ તમારા માટે કરી શકતો હશે કરશે, તમારા પગ નહીં કાપે, હરીફાઈમાં નહીં ઉતરી પડે, ભંગાણ નહીં પાડે. સમજો, આપણે સમજવાની જરૂર છે એ સેવા કરનાર લોકોમાં પણ આત્મા હોઈ શકે છે. બહારથી બધું બરાબર લાગતું હોય પણ એમના જીવનની અંદર ગોલમાલ ચાલતી, અને પછી એક સમય પછી એ દેખાય છે. ઓકે, સો
આ આત્માનું એક લક્ષણ એ પણ છે કે માણસ બહારથી ધાર્મિક લાગે, બરાબર છે, પણ જો ધ્યાનથી તમે જોશો તો પછી એ અંદર જે છે એ વચનોને પ્રેમ કરનાર નથી, વચનોને પ્રેમ કરનાર નથી હોતો. અને ઘણા વડીલો પણ અમુક બાબતો ચલાવે છે. તમારે એ સમજવાની જરૂર છે કે જો હું જુઠ્ઠો હોઈશ ને તો હું બીજા જુઠ્ઠાને ચલાવી લઈશ. જો હું પીઠ પાછળ બોલતો હોઈશ ને તો જે વ્યક્તિ પીઠ પાછળ બોલે છે ને એનું હું સાંભળીશ, પછી હું એને કહીશ હવે તું મારું સાંભળ. સમજો, પણ હું પીઠ પાછળ નહીં બોલતો અને કોઈ મારી પાસે આવીને મારા બાળકની બુરાઈ કરશે, હું કહીશ ભાઈ નો, આ નથી કરવાનું. તારે બાળક સાહેબ સાથે પ્રોબ્લેમ છે, જેની એની સાથે વાત કર. મન ના કે, મને ના કે. તમને ભૂખ લાગી હોય તો શું તમે પોલીસ સ્ટેશનમાં જઈને એમ કહેશો મને ભૂખ લાગી, કે હોટલમાં જઈને ખાશો? હોટલમાં જઈને ખા ને ભાઈ. તારા આગેવાનને જઈને કે સાહેબ મને પ્રોબ્લેમ છે, મને શું કરવા આઈને કે, મારી જોડે પ્રોબ્લેમ હોય તો મને આઈને કે. સમજો, જો હું જુઠ્ઠો છું તો હું બીજા જુઠ્ઠાને ચલાવીશ, જો હું જુઠ્ઠો છું મને બીજા જુઠ્ઠા જોડે ફાવશે, જો હું વ્યભિચારી છું તો મને બીજા વ્યભિચારી જોડે ફાવશે. જો હું ખ્રિસ્તને પ્રેમ કરું છું, વચનને પ્રેમ કરું છું, મને એવા લોકો જોડે જ ફાવશે. જો હું કરારનો માણસ છું, મને કરારના ભાઈ કરારના બેન જોડે ફાવશે. બરાબર છે. છઠ્ઠી ને છેલ્લી વાત જે હું તમને કહેવા માંગુ છું એ છે કે ભાઈ જે આ ઇઝબેલનું વ્યક્તિત્વ છે એ દેવના વચનો જોડે પણ રમત રમ્યા કરે છે. દેવના વચનોનો ખોટો ઉપયોગ સમજાવવામાં કરે છે. સમજો, જે વ્યક્તિમાં એક ઇઝબેલનું વ્યક્તિત્વ છે એ ભલે દેવનું વચન પણ વાંચે ને દેવનું વચન પણ કોટ કરે, પણ એની પાછળ એનો જે ઉદ્દેશ છે એ વિચિત્ર છે, દૈવીય નથી. એક વખત એક જગ્યાએ હું હતો, એક સારા સ્ટોરમાં, તો ત્યાં એક બીજો ખ્રિસ્તી ભાઈ મને મળ્યો. આજથી 15-20 વર્ષ પહેલાની વાત. એ મને ત્યાં આવીને કહે છે કે ભાઈ એ સુપર સ્ટોરમાંથી મને કે તું આ વસ્તુ અપાવ. શું કે છે? મીન્સ કે મારો કે એક શર્ટ છે તો કે મને એક શર્ટ અપાય ને કે નહીં તો તું મારો કરારનો ભાઈ કઈ રીતે થયો? હે, આ કયો દ્રષ્ટિકોણ? શું કે છે મને કે તું મને આ શર્ટ અપાવ, નહીં તો તું મારો કરારનો ભાઈ કઈ રીતે થયો? સમજો, આ કરારની એ વાતો કરી, ખ્રિસ્તના ભાઈની એ વાતો કરી, અને પોતાનો સ્વાર્થ એને અંદર મૂકી પણ દીધો. સમજો, જે વ્યક્તિઓ દેવના વચનને લઈને પોતાનો સ્વાર્થ સાધવા આવે આ યોગ્ય વ્યક્તિત્વ. આજે માનો કે ભાઈ સમજાવવા કહું છું, ભાઈ પુરુષોત્તમ ભાઈ ને કોઈ પ્રોબ્લેમ હોય, જે સમજાવવા કહું છું, નાણાંનો પ્રોબ્લેમ હોય, અને પછી હું એમને નાણાંની મદદ કરું તો પુરુષોત્તમભાઈ એવું કે રોહનભાઈ થેન્ક યુ, અમારા બાળક છે એમને મદદ ના કરી પણ તમે કરી. કે તો ભાઈ તમને મદદ કરી, તમે લઈ લો, બીજું કઈ કહેવાની જરૂર નથી. આપણે સમજવાની જરૂર, કોઈએ મદદ કરી ના કરી એ એનો વિષય છે, પ્રભુ એ જોશે. આપણે કોઈની મદદ લઈને બીજાને ઝાંખા નહીં પાડવાના. સમજો, જેના જીવનમાં ઇઝબેલનું વ્યક્તિત્વ છે એ વચનોને ચાહે એમ ફેરવે છે. એનો સાચો અર્થ નથી બહાર લાવતો, પણ એને પોતાની ઈચ્છા અનુસાર વાપરે છે. બરાબર છે? જેમ કે આ વ્યક્તિ હતો નાબોથ, એની વિરુદ્ધ શું પાપ લગાવવામાં આવ્યું તમે જાણો છો? ઇઝબેલે એવું પાપ લગાડ્યું કે એને દેવને શ્રાપ આપ્યો છે. નતો આપ્યો, પણ દેવને શ્રાપ આપ્યો. હવે બાઇબલ એવું કહે છે કે 2 કે 3 વ્યક્તિ વગર તમે તોહમત સ્વીકારો નહીં. લખેલું છે ને, આગેવાન ઉપરનું તોહમત સ્વીકારો નહીં. હવે આ ઇઝબેલ વાળું જે વ્યક્તિત્વ છે, મારો કે મારું કોઈકની જોડે બગડ્યું,
બરાબર છે. માનો કે મારું જે સમજાવવા કહું છું એવું કઈ છે નહીં, દિલીપભાઈ જોડે મારું બગડ્યું, બરાબર છે. તો હવે હું શું કરું, હું બે સાવ જે લોકો વચનને ઓળખતાય નથી, કદાચ તમારી મંડળીમાં હમણાં નવા નવા જ આયા છે, વચન કે છે ને કે બે જણ વગર તું, બે ત્રણ વ્યક્તિ વગર તોહમત તું ના સાંભળ. તો હું દિલીપભાઈની વિરુદ્ધ જે લોકોને માંડ માંડ હમણાં બાઇબલમાં કેટલા પુસ્તકો છે ખબર પડી છે એવાનું ઉભા કરું છું. જો બાઇબલ કે છે ને કે બે કે ત્રણ સાક્ષી હોવા જોઈએ, જો આ બે રહેલા સાક્ષી. હવે ભાઈ એ લોકોને વચન નહીં આવડતું, કંઈક તો મેરિટ હોય ને, કંઈક તો ક્રેડિબિલિટી હોય ને, કંઈક તો ગુણવત્તા હોય ને. તમે રસ્તા પરથી કોઈ માણસને ઉઠાવીને જજની સામે બયાન આપવા માટે ઉભા નથી કરી શકતા. જે વ્યક્તિ જજની સામે બયાન આપી રહ્યો છે એની પણ કંઈક, એ પણ થોડો અધિકૃત હોવો જોઈએ, એની પણ કઈ સાક્ષી હોવી જોઈએ. તમે કોઈ વ્યક્તિ પર આરોપ મૂકવા માટે ગમે તે નથી ઉભા કરી શકતા, પણ જે વ્યક્તિમાં ઇઝબેલનો સ્પિરિટ છે, એને જો કોઈકનું ખરાબ કરવું છે તો એ બે બીજા હાવ ફાલતુ સાક્ષી ઉભા કરશે, પોતાનો પોઈન્ટ જે છે એ પ્રૂવ કરવાની કોશિશ કરશે. પછી માનો કે મારામાં ઇઝબેલનો સ્પિરિટ હોય, બરાબર છે, તો પછી હું શું કરું ખબર છે, મારું દિલીપભાઈ જોડે ના બનતું હોય તો હું કહું કે ભાનુબેન, પરસોત્તમભાઈ, આપણે છે ને દિલીપભાઈ માટે પ્રાર્થના કરવી પડશે. કાલે છે ને મારા ઘરે મેં પ્રાર્થનાનું આયોજન કર્યું છે કે દિલીપભાઈ છે ને ખોટા પ્રભાવમાં છે, પ્રભુ એમને બહાર કાઢે. લાગે છે મારે હવે દિલીપભાઈ માટે પસ્તાવો કરવો પડશે. સમજો, અલા હું મારા માટે પસ્તાવો નહીં કરતો, હું દિલીપભાઈ માટે પસ્તાવો કરવાનો. આ બધી રમતો, દિલીપભાઈમાં કઈ પ્રોબ્લેમ નથી, પણ મારામાં ઇઝબેલનો આત્મા છે અને પરિણામે હું પરસોત્તમભાઈ અને ભાનુબેનને અડફેટમાં લઉં છું ને દિલીપભાઈ વિરુદ્ધ જાઉં છું. અને આખો સીન કેવો ઉભો કરું ખબર ભાઈ, મને તો દિલીપભાઈની એટલી ચિંતા ને, રોજ ઉપવાસ સહિત દિલીપભાઈ માટે પ્રાર્થના કરું છું કે દિલીપભાઈ સારી આગેવાની આપે. સમજો, આ પ્રકારનું એક ઢોંગી આત્મા જે બહારથી એવું દેખાડે કે તમને બહુ ચિંતા છે, પણ ભાઈ હું તો અંદર અંદર નફરત કરતો દિલીપભાઈ, પણ હું ખેલ આવો રચું, હું દેવના વચનોને પણ તોડી મરોડીને પેશ કરું. આપણે સમજવાની જરૂર છે કે આવું વ્યક્તિત્વ, એક બાબત કે એક કરતા વધારે બાબત આપણા જીવનમાં છે, આપણે એને આજે સુધારવાની જરૂર છે. સમજો, બીજાના તરફ ના જુઓ, તમારા કુટુંબમાં હોય અલગ વસ્તુ છે, બીજાના જીવનમાં આપણે નથી શોધવાની, બરાબર છે, પણ જે પોઈન્ટ આપણે જે સમજવા માંગીએ છીએ, આ બાબતો આજે આપણી મધ્યે આવી છે, મારા માટે પણ એટલી જ મહત્વની છે. મારા જીવનમાં પણ જો કોઈક આવો એકાદ બે પોઈન્ટ છે, મારે ચેક કરવાની જરૂર છે, તમારે પણ ચેક કરવાની જરૂર છે. આપણે ઇઝબેલનું વ્યક્તિત્વ આપણા જીવનમાં નથી રાખવા માંગતા, બરાબર છે. માટે મેં તમને 6 પોઈન્ટ કીધા. પહેલું કે એ વ્યક્તિત્વ બીજા પર બહુ જ કંટ્રોલ કરે છે. બીજું જે છે એને કોઈ ના કે નથી ગમતું. ત્રીજું, એ કોઈની આધીનતા સ્વીકારતું નથી, અથવા અમુક પ્રમાણમાં સ્વીકારે છે, અમુક પ્રમાણમાં નથી સ્વીકારતું, તોય પ્રોબ્લેમ છે. અમુક લોકોને કેવું હોય કે ભાઈ હું એમને કંઈક કહું, એમને ફાવે તો ઠીક, તો માને પાછા, અને જ્યાં એમને ના ફાવ્યું ત્યાં નહીં માને. એવું નહીં, તમારે જે નથી ફાવતું એમાં પણ તમારે કરવું પડે છે, આધીનતા એ જ છે. ચોથી બાબત કે ભાઈ એ જે સત્ય અને જે નિયમ છે એની સાથે એને કઈ લાગતું વળગતું હોતું નથી. પાંચમી બાબત જે છે બરાબર છે, એ છે કે એક ધાર્મિક આત્મા છે, તો ધાર્મિકતાના કપડાની પાછળ સંતાયેલું રહે છે, બરાબર છે, પણ એ દેવના વચનને પ્રેમ નથી કરતો. છઠ્ઠી બાબત જે મેં કીધી કે દેવના વચનને તોડી મરોડીને પેશ કરે છે, બરાબર છે, પોતાના સ્વાર્થ અને પોતે જે સાબિત કરવા માંગે છે એ અનુસાર એ દેવના વચનોને પણ પેશ કરે છે, ને દેવના વચનોને તોડીને મરોડે છે. કે તો
આશા રાખું છું કે આ બાબતો તમને હેલ્પ કરશે. ખબર છે, તમે બધા પોતપોતાના જીવનનું મૂલ્યાંકન કરો, હું પણ મારા જીવનનું મૂલ્યાંકન કરું. ઓકે, આવો આપણે પ્રાર્થના. પ્રભુ, તમારી હજુરમાં આવીએ છીએ, ખાસ પ્રાર્થના છે પ્રભુ અમારી મધ્યે અમારા જીવનમાં જો પ્રભુ એક આવું વલણ છે પ્રભુ, અમે આજે તમારી સમક્ષ માફી માંગીએ છીએ. અમે જો આધીન નથી રહ્યા, અમે જો વિશ્વાસુ નથી રહ્યા, અમે જો ખોટો કંટ્રોલ લીધો છે, અમે જો વચનને તોડી મરોડીને પેશ કરેલા છે, જે પણ કંઈક અમારા જીવનમાં એક ખોટું ધાર્મિકપણું હોય, અમે અમારા ભાઈની વિરુદ્ધ બોલ્યા હોય, આ દરેક બાબતોને આ સમય અમે તમારી હજુરમાં લાવીએ છીએ. પ્રભુ, તમારા બ્લડથી અમને ધુઓ અને આ બાબતોનો પ્રકાશ અમારી અંદર જીવંત રાખો. પ્રભુ, અમે એ ચાહીએ છીએ કે આ બાબતોને અમે સતત નકારીએ અને આમાં અમે આગળ ના વધીએ. સગળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુ તમારા નામમાં. આમીન.